ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ, બાપા સીતારામ, જય માતાજી. ને આજ વ્લોગની શરૂઆત આપણે કરી નાખી છે ને અત્યારે 9 વાગી ગયા છે ને શનિવાર છે, મારે રજા છે શનિ રવિ. હજી જાગ્યો જ છું ને મેં કીધું વ્લોગ ઇન્ટ્રો ચાલુ કરી નાખું, આમાં ફ્રેશ થઈ જાય, મસ્ત ચા નાસ્તો કરી લઈ, નાઈ લઈ, મસ્ત ફ્રેશ થઈ જાય. હવે 9 વાગી ગયા છે, ઘડિયાળમાં તમને દેખાતો હશે તો ફ્રેશ થઈ જાય. હવે ગાઈસ ભાઈનો વ્લોગ મારા હાથમાં આવી ગયો છે. ભાઈ નાવા ગયો છે અને મમ્મી ભાઈ હાટુ ચા બનાવે છે. તમને બતાવો મમ્મી શું કરો? ચા બનાવું છું. ભાઈ હારું કાંઈક નાસ્તો લઈ જા. આજે ભાઈને રજા છે ને શનિ રવિની, એટલે બહુ મોડો ઉઠે, આપણને કાંઈ નો કામ કરવા દે. મમ્મી ને કપડા ધોવા ને એને નાવા જાવ. હા જો મમ્મી એને તો કાંક નાસ્તો લઈ આય ભાઈ હારો. હાલો તો આપણે ભાઈ હાટુ નાસ્તો લઈ આવી. ગાઈસ આપણે ભાઈ હાટુ નાસ્તો લઈને વી આવ્યા છીએ. જો આવું કંઈક લાવ્યા છે ભાઈ હાટુ. ખારી છે, માખણિયા ને ટોસ્ટ છે ને ભાઈ જો ચા લઈ છે. ભાઈ કેવું થયું? સવાર કેવી પડી? સારી પડી, મસ્ત. હા તૈયાર ખાવાનું મળે પછી હારી જ પડે ને સવાર તો. મેં હવે જો નાઈન જઈને સરસ મજા તૈયાર થઈ ગયા છીએ આપણે ને. તારે જો ચા નાસ્તો આવી ગયો છે. નાસ્તો ચા બેનભાઈ બનાવી દીધી છે. લેવા ગઈ હતી બેનભાઈ હવારમાં ચા બનાવી દીધી છે સરસ મજાની. હવે ચા પી લઈ ને અત્યારે વાગી ગયા છે 9:30 વાગી ગયા છે. મસ્ત ફ્રેશ થઈ ગયા, આપણે નાહી લીધા છીએ ને ચા નાસ્તો કરી લઈએ. હવે આપણે ચા નાસ્તો કરી લઈએ સરસ મજાનો. ચા નાસ્તો કરી લઈએ. હું છો હે હું છું ખુલી ગયો તો આ તેની બાટી લઈ લે તો આ મારા કપડા બગાડશે. એ ગોલો ગોલો મલો જો બોલાવે ગોલો મલો જો કાકા બોલા આ એ અરે તેલ નીકળે છે ગજો હું ખાજો તું? હે હું ખાજો? બિસ્કિટ ખાવો? બિસ્કિટ બિસ્કિટ મને તો આપો. ગોલો મને તો આપો, મને તો આપો બિસ્કિટ, મને તો આપો બિસ્કિટ. હા છોકરો ડાયો છો બધો ખવડાવે. ખાઈ જાઓ અપ્પા કરી જાઓ. આ બધું ખાઈ ગયો બધું ખાઈ ગયો. હે તું ખાઈ જાઓ અપ્પા કરી જાઓ. તો ફેમિલી આપણે દુકાન આવી ગયા છે. આની દુકાન છે સરસ મજાની. આ ચાને છે, બેઠા છે અત્યારે. હા ભાઈ જો બિસ્કિટ ખાય છે, બિસ્કિટ. ઘરે આવ્યા છે, દાળ ફ્રાય બની છે. દાળ ફ્રાય જો સરસ મજાની. રોટલો બને છે ને દાળ ફ્રાય, જીરા રાઈસ. સાખી લઈએ આપણે, થોડીક લેતા જાય ઘરે ખાવા. બેન નાટક કરાવે. હા ભાઈ હમણાં જોજો, હમણાં ગીત ગયા ને એટલે બોલો ડીજે અહીંયા ડીજે જો કેમ પોમમાં આવી જાય ડાયરેક્ટ. ડિસ્કો કરવા મળે. આ ડિસ્કો કરવા મળે. તો બપોરા કરવા જવું છે ઘરે, તો બપોરા જમવા જવું છે એટલે લેતા જાય ને જમી લઈ, બપોરા કરી લઈ. જો નાટક કરવા મળી. અત્યારે જો બપોર થઈ ગઈ છે ને, આપણે સરસ મજાનું જમવાનું આવી ગયું છે. મને નો ભાવ્યું શાક, ટામેટાનું શાક ને જો છાશ ને દાળ ફ્રાય. દાળ ફ્રાય હું ખાઈ, આ તો થોડુંક ખાવાનું છું તો જમી લેજો. પપ્પાએ ચાલુ કરી નાખ્યું જમવાનું. હવે આપણે જમી લઈએ, બપોરા કરી લઈએ. ભાઈ બહેન આ છે ને એને આપણે લઈ લીધો છે. એ બહુ પહેલાં તે છે ને, હું વિડીયો બહુ પહેલાં હું બનાવતો 2019-20માં. હા આશીષભાઈ 19-20માં બનાવતો, ત્યારે મારી પાસે ફોને નહોતો સારો, વિવો ફોન હતો. ત્યારે તો હું એને એકવાર એક ફોન કરતો ઉતારવાનો છે વિડીયો, એમ રીલ ઉતારવા જવાનું છે. તે મને અત્યારે જો કોઈ દી ના પાડી ને હું એક ફોન કરો એટલે એ ગમે એવું કામ હોય તો એ મારા માટે તૈયાર થઈ જતો. આ ભાઈબંધ ગાડી આખા છે, ભાઈબંધ છે. હા જો ભાઈબંધ છે ને આપણે અત્યારે જાય છીએ ઇન્સ્ટાગ્રામની એક રીલ શૂટ કરવા. તમે મને ઇન્સ્ટાગ્રામે ફોલો કરી નાખજો, ધુલુ ઓફિશિયલ છે. ભાઈબંધ જાય છે શૂટ કરીએ ત્યાં મારી પહેલી રીલ હશે એવી કોમેડી જેવી. જો આમાં મને સારો રિસ્પોન્સ મળશે, સારું સક્સેસ એવું મળી જાય રીલ થ્રુ,
તો હું આવી રીલ બનાવીને કે વ્લોગ ને મિની વ્લોગ તો બનાવું જ છું તમારા માટે ને આ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો ધૂલો ઓફિશિયલ ને વ્લોગ તો બનાવું જ છું ધૂલો વ્લોગ છે મારી ચેનલ છે તો હું જઈશ હવે જો આપણે તો આવી ગયા છીએ અહીંયા ઘરે ને ના કાંઈ મેળ આવ્યો ને બે ગાર્ડન બનાવતા એટલે આપણે વિચાર્યું કે હવે અહીંયા શૂટ કરી લઈ આવું કાંઈક સેટઅપ છે ને એ જે આપણી સ્ક્રિપ્ટ છે નહીં જો ભાઈબંધ હવે અહીંયા રીલ શૂટ કરી લઈએ ઘરે તો કાંઈ મેળ આવ્યો નહીં અહીંયા જ ઉતાર લઈએ હવે દાદાને લેંગો નું કહેવાય એકચ્યુઅલી આને બેગી પેન્ટ કહેવાય અત્યારે આપણે 4 ટેક લીધા છે 4 ટેકે એક લાઈન છે દાદાને બેગી પેન્ટ નો કહેવાય અને આને લેંગો ને કે બેગી પેન્ટ કહેવાય એમાં મેં 4 ટેક લઈ લીધા છે હજી પહેલું છે એટલે થોડુંક કેવરાવે જો આપણે હવે કાંઈક સ્ક્રિપ્ટ છે ના ભાઈઓનો થોડોક સાથ મળે છે એટલે આપણો વિડીયો થોડોક શૂટ થાય છે મસ્તનો ના આપણે સ્ક્રિપ્ટ છે આવી કાંઈક સ્ક્રિપ્ટ છે જોઈ લો તમે હવે શૂટ કરી ધીમે ધીમે હજી તો દાદાનો રોલ કરવાનો છે એટલે ધીમે ધીમે શૂટ કરી હવે ફેશન છે તમને ન ખબર પડે આમાં ઓકે તો અમારા જતીનભાઈ આવી ગયા છે ધ્રુવભાઈ ને 5 ટેક લીધા 5 ટેક હા ભાવેશભાઈ અમારા મિત્ર આવી ગયા જતીનભાઈ ના જો સાપો તૈયાર થાય છે અહીંયા દાદાનો રોલ કરવાનો છે એટલે ને 5-6 ટેક લીધા છે કેટલા ટેક લીધા 5-6 ટેક લીધા ખાલી 2 લાઈન હાટું 2 લાઈન છે 3-4 સેકન્ડની એના હાટું 5-6 ટેક લીધા તો દાદાનો રોલ કરવા હાટું સાપો તૈયાર થાય છે હવે એ પૂરો કરી લઈએ હવે આપણે કેમ છે બુરા ચિરાગભાઈ દાદા બની જાય તમારો લુક કેવો લાગે છે દાદા 2 હા દાદા 2 અત્યારે તો આપણે દાદા બની ગયા થોડો શર્ટ પહેરી લીધો છે ને આપણે અત્યારે વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે ને એડિટિંગ ને એવું બધું બાકી છે ને આ મારે ઇન્સ્ટાગ્રામની આઈડી ધુલ્લુ ઓફિશિયલ એમાં આવશે એમાં ફોલો કરી નાખજો એમાં વિડીયો આવી જશે ને આપણી વ્લોગની ચેનલ છે ને આ બધા ભાઈબંધોનો ના સપોર્ટથી આપણે વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે જો અત્યારે નો તો હું એકલો તો કંઈ કરી ન શકાય ને ખાસ તો આ ભાઈબંધ મને પહેલાં આગળ તમને કીધું ને પહેલાંય તે મને સપોર્ટ કરેલો છે વિડીયો ઉતારવા મને હજી મને એક ફોન કરો એટલે બહુ સપોર્ટ કરે ને આ ભાઈબંધને તો ખાસ દિલથી આભાર ને અત્યારે આપણે વિડીયો શૂટ થઈ ગયો છે ને આભાર હો તમારા બધાનો ભાઈ આ બધા હતા એટલે આપણો વિડીયો શૂટ થઈ ગયો છે હવે એડિટિંગ કરીને મેકવાનો છે અત્યારે જો કમ્પ્લીટ થઈ ગયો ને આપણે સ્ક્રિપ્ટ ને આવા અલગ અલગ વિડીયો આપણે ઉતારતા રહીશું ને મિની વ્લોગે લાવતા રહીશું બધું જ આપણે ઇન્સ્ટાગ્રામના પેજમાં આવશે હવે ડેલી કાંક ને કાંક એટલે એમાંય ફોલો કરી નાખજો ને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ચેનલને શું કરવાનું લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને લાઈક કરવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ને કોમેન્ટ કરી નાખવાનું શું કરવાનું પતાઈ દે આપકે દે ભાઈ શરમાઈ ગયા હવે તો આપણે જો ડન થઈ ગયો છે વલ્લા બે આમથી જોવે આમથી જોઈને દાંત કાઢે છે અહીંયા આપણે વિડીયો ડન થઈ ગયો છે હજી એક રેલ બીજી પેન્ડિંગ હાટું એક શૂટ કરવાના છે એ શૂટ કરી લઈએ હવે ફેમિલી જો અત્યારે હાન પડી ગઈ છે અત્યારે એક ભાઈબંધ ખાસ ભાઈબંધ છે ને રીલ બનાવવાની છે તો ફોન આવ્યો તો આપણે રીલ બનાવવા જાય છે આ જો આ ભાઈબંધ એવો આવી ગયો છે ને તને તો પહેલા કોંગ્રેચ્યુલેશન ભાઈ થેન્ક યુ બુલેટ લેવા આવ્યો ને હજી નવી લાવ્યો છે ને કેટલો ટાઈમ છે બસ હજી 2 અઠવાડિયા થયા 2 અઠવાડિયા છે નવી લાવ્યો છે તે ભાવનગરથી લીધી હતી ચાલો બુલેટ પર જઈએ લોકેશન ને ભાઈબંધ રીલ શૂટ કરીને બધા ભાઈબંધે બહુ બધા છે બધાને તમને મળાવી મેલાવો જો આપણે આવી ગયા છે રિંગ રોડ આ જો રિંગ રોડ છે અહીંયા બુલેટ જો લે ભાઈબંધ એક્ટિવા ના ભાઈ આવી ગયા છે હવે બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે તો રીલ બનાવવાની તો એટલે આવ્યા હતા બધા ભાઈબંધો રિંગ રોડે જો આ ભાઈ ઠેક પડથાણાથી આવ્યો છે તો બધા ભાઈબંધો ભેગા થઈ ગયા રીલ બનાવી લઈએ 3 ગાડીઓ ભેગી થઈ ગઈ તો હવે શૂટ કરી લેવે ને શૂટ હવે હે શર્મા કેમ છો બહુ શરમ આવે શરમાય છે ભાઈ હે શરમ આવે છે ભાઈ એને હા એને શરમ આવે છે જો બીવડાઈમાં છોકરો એક કેને ને કાને મારે આને શરમ નથી આવતી આને જ આવે છે તારા ઘે આવતી ને એવડો ઈ છે તો હવે રીલ શૂટ કરી ને જો આવું છે